હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ. તમારા બધાનું સ્વાગત છે આપણી વ્લોગ ચેનલ હિરલગામી હીરોઝ ફેમિલી વ્લોગમાં. તો આજે આપણે આપણું ડેલી રૂટીન ચાલુ કરીશું. તો રૂહીન નિર્વા તૈયાર થઈને ભગવાનને પગે લાગવા આવી ગયા છે. હરી હરી વેરી ગુડ. નિર્વાબેનને ખુરશી ઉપર ચડવું પડે બાપાને પગે લાગવા માટે. બાય બાય, જય શ્રી કૃષ્ણ. તો છોકરાઓ સ્કૂલે જાય એટલે પછી તરત જ હું યોગા માટે નીકળી જાઉં. 1 કલાક યોગા કરીને ઘરે જાઉં. ઘરે ઓલમોસ્ટ બધું ચા પાણી નાસ્તાનું રેડી જ હોય એટલે રાકેશ પછી નાસ્તો કરે અને બરાબર હું પહોંચું. બંને ક્યારેક ક્રોસ થાય. બાજુ રોબોટ ચાલુ કરી દીધો છે, ખુરશી બુરશી ચડાવી દીધી છે ઉપર અને મેં સરસ નાહી ધોઈ લીધું છે. હવે ગૂંચું કાઢીશું માથાને. તો રોબોટે સરસ પોતું કરી લીધું છે. તમે જોઈ શકો છો એકદમ નીટ એન્ડ ક્લીન કર્યું છે. વાગ્યા છે અત્યારે 11:15 થોડીક વાર છે, 12 થોડીક વાર છે. તો સ્કૂલે તેડવા આવી ગઈ છું અને વાદળા એકદમ કાળા ડિબાંગ ઘેરાણા છે પણ વરસાદનું નામ નહીં. તો છોકરાઓ લઈને આવી ગઈ છું. વરસાદ ચાલુ થઈ ગયો છે થોડો. ફૂલ આવે તો જાજો રમવા હો નાવા. તો વરસાદ પડી રહ્યો છે એકદમ ધીમો ધીમો. તો આજની આપણી થાળી બિલકુલ રેડી થઈ ગઈ છે. છોકરાઓનું ફેવરિટ ગુવાર બટેકાનું શાક, રોટલી, ગોળ, કાકડી ને લીલી ચટણી. તો દાદાની થાળી થઈ ગઈ છે. દાદા આવજો. જય શ્રી કૃષ્ણ. રોહીબેન ફેવરિટ શાક. નિર્વા શું ખાય છે? કાકડી. સરસ, હાલો બેસી જાઓ જગ્યાએ. હાલો તો હવે જમવા બેસી જઈશું. એ નિર્વા તાર નાસ્તામાં શું હતું આજ સ્કૂલે? રોટલી ને બટેકાનું શાક. લે તારે રૂહી? ગાંઠિયા અને બિસ્કિટ. સરસ. તો નિર્વાબેન લેસન કરે છે અને લેસનમાં કલરિંગ કરવાના છે કાઉન્ટિંગ કરીને. કેટલા કલર કરવાના નિર્વા? 7 ઓકે, 7 ને 5. તો ગ્રીન 7 કરવાના એમ? રેડ 5. ઓકે, સમજી ગયું. આ બાજુ રૂહી ગાંડા કાઢે જો. લેસન કરવા બે. હે નિર્વા? મંડો હાલો. તો આલી બાજુ બા કપડાં હકેલે છે. વાગ્યા છે 6. તો આ બાજુ રેસીપીની તૈયારી કરી રહી છું. આ બાજુ છોકરાઓ રમે છે. હમણાં દઈ જાઉં, મને ખબર પડી ગઈ તને પાણીની તરસ લાગી. ચાલો દીવાબત્તી કરી લઈશું. 7:15 થયા છે. તું કેમ ઉપર આવતી રહી? બહુ ભૂખ લાગી હતી? ચલો તો જો બા ભજીયા કર્યા, રેસીપી ચાખો ને કેવા થયા. મસ્ત સ્વાદ. હા પોચા સરસ થયા ને જારી સરસ થાય. શું કહેશ પાછું? તો ખાધું નહીં? ખાધું? સારું. મેન બાએ ભજીયા તો ટટકાવી લીધા. તાર ખાવાની રહ્યો ભજીયા? વાવ, તે બનાવ્યું બતાવજો અહીંયા. નિર્વાએ કર્યું છે, સરસ કર્યું હો નિર્વા. તો આ બાજુ બાએ દીવા કરી લીધા છે. તો રાકેશ આવી ગયા છે. હેલો, જય શ્રી કૃષ્ણ. વાગ્યા છે 7:30. કેવો રહ્યો દિવસ?
જોઈ આમ બાર કેવી આમ સંધ્યા ખેલી જોઈ આમ ગુલાબી ગુલાબી થઈ ગઈ છે હે હજી થોડીક વધારે બી હોય ઘણી વાર બધા થોડીક હવે આથમી ગયું એટલે શું આજ નાસ્તો શું કર્યો નાસ્તો ચા ને બિસ્કિટ ચા બિસ્કિટ હા તમે અમે અત્યારે મેથીના નહીં તાંદળજાન ભાજીના ગોટા કર્યા હતા ને એ ગોટા અને ચટણી મેન બાય ખાધા ગરમ ગરમ ઓકે દાદા તો નીચે ગયા બરાબર તમારે હાથ રાખ્યા હાલો ઓકે ચાલો ફેરવા રમીને આવી ગઈ છે પપ્પા જો કેવી સ્ટાઈલ મારે કેવું કરે દાદા મેચ જોવે હે લાઈવ હે દાદા લાઈવ લાઈવ વર્લ્ડ કપ સેમીફાઇનલ સેમીફાઇનલ વુમન્સ સેમી વર્લ્ડ કપ વુમન્સનો સેમીફાઇનલ બરાબર હું રાકેશ જાય છે એક જગ્યાએ કામ છે તો ત્યાં તો આ બાજુ રાકેશ ને ગરમ કરી દીધા છે દાદા અને રાકેશ બે બાકી છે મેન બાઈ તો ચાય ખાતા લ્યો હજી આ બાજુ ચા થઈ છે પરોઠા ચાલે છે હો કેવા થયા રિવ્યુ આપો તો આજની થાળીમાં છે દાદાને ચા ને પરોઠા ખાવાના છે ને ભજીયા ચાખશે તાંદળજાન આપણે ગોટા કર્યા એ દાદાને દઈ દઈએ જય શ્રી કૃષ્ણ તો રાકેશની થાળીમાં છે પરોઠા ડુંગળીનું શાક ગોટા અને ચટણી તો શાક કામિની બેન દઈ ગયા છે અમને થઈ રહી એટલું પણ વહેલા દઈ ગયા હતા એટલે ગરમ કરેલું છે તો બા દાદાને આજ સાંજે ચા નહોતી પીધી નક્કી જ હતું કે આવી રીતના કરશું એટલે ચા સાંજે રાખી અત્યારે જમવામાં અને રાકેશને પૂછ્યું કે તમારે ચા કે શાક તો શાક કીધું એટલે ખાઈ લઈ શું છોકરાઓ કામિની આંટીનું શાક કેવું છે યમી યમી સરસ શું ગોટા ચાખ્યા કે નહીં એમ ને હે દાદા સરસ થયા હા મજા આવે તો હવે જમી લઈશી તો ફ્રેન્ડ્સ જમી કરીને સરસ નવરા થઈ ગયા છીએ તો આ વ્લોગમાં આટલું જ ફરી મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ બાય જય શ્રી કૃષ્ણ